નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર દેશમાં લાખો મકાન માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. હાંસોડના સુણેખુદ ખાતે મિલકતોના પ્રોપર્ટી કાર્ડ વિતરણનો ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મંત્રી શ્રી ડોક્ટર કુબેર ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો. રોટરી ક્લબ ભરૂચ દ્વારા 8A સાઇડ કોર્પોરેટ ટુર્નામેન્ટનું આયોજન. પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કોર્પોરેટ જગતની 100 ટીમો વચ્ચે 2 દિવસ જંગ. અંકલેશ્વરની રાજપુરા ચોકડી નજીક બની હિટ એન્ડ રનની ઘટના. કેથોલિક ચર્ચ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને ટક્કર મારતા કરુણ મોત. આમોદના નાહિર ગામે ગૌચરની જમીનમાં ખોદકામ થતા કલેક્ટરને રજૂઆત. આમોદ મામલતદારે ટીડીઓને ત્વરિત કાર્યવાહી કરવા આદેશ કર્યો. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં આવીને તેમનું નામ લીધા વગર કેટલાક લોકો યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે એમ જણાવી પ્રહારો કરતા રાજકારણ ગરમાયું. સાંસદ મનસુખ વસાવાએ હાલ ખાસ આદિવાસીઓએ જે ભીલ પ્રદેશની માંગને લઈને મોટું નિવેદન આપ્યું કે ભીલ પ્રદેશની માંગોને લઈ ખોટી શક્તિ વેઠવી રહ્યા છે. આદિવાસી સમાજના બાળકોને હાથમાં ધારિયા અને કાનમાં બાલિયાનું ગીત કોંગ્રેસના જમાનાનું, હવે હાથમાં કલમ અને કાનમાં સ્ટેથોસ્કોપ એવું બોલવાનું કુબેર ડિંડોર. આદિવાસી સમાજની પૂજા કરું છું એવું મોદીજી કહે છે. શિક્ષણ મંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર દેશના મોટા સંખ્યામાં મકાન માલિકોને સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં હાંસોડ તાલુકાના નીલકંઠ વિદ્યાલય સુણેખુદ ખાતે કાર્યક્રમમાં મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર તેમજ અન્ય પદાધિકારીઓના હસ્તે જિલ્લાના મકાન માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું હતું. ભારત સરકારના પંચાયતી રાજ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા સ્વામિત્વ સર્વે ઓફ વિલેજ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝડ ટેકનોલોજી ઇન વિલેજ એરિયાસ યોજના શરૂ કરવામાં આવી છે. સ્વામિત્વ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકોને પ્રોપર્ટી કાર્ડ મળી રહે તે છે. આજના ડિજિટલ યુગમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા મિલકતોની માપણી કરી રેકોર્ડ ઓફ રાઇટ આપવાનો ભારત સરકાર દ્વારા નિર્ધાર કરાયો છે. કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય તથા ગુજરાત રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ તથા પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજિત સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ વડાપ્રધાન અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ માધ્યમથી યોજાયો. તે અંતર્ગત ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકાના સુણેખુદ ગામની નીલકંઠ વિદ્યાલય ખાતે મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વામિત્વ કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો. જેમાં ઉપસ્થિત મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું કે સરકાર ગરીબો સહિત તમામની ચિંતા કરે છે. અમે રાજનીતિ માટે નહીં પણ બદલાવની રાજનીતિ માટે આવ્યા છે. 2014થી દેશના તમામ ક્ષેત્રોમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ઉપસ્થિત ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ડીકે સ્વામીએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કરતા ભાજપ સરકારની પ્રજાલક્ષી યોજનાઓને વર્ણવવા સાથે ભાવિ યોજનાઓની પણ માહિતી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીના વર્ચ્યુઅલ સંબોધન ઉપસ્થિતોએ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી તપાસે સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમે ખેડૂત, મહિલા, આપણા યુવાનો અને ગરીબ આ 4 જાતિઓ માટે અમે કામ કરીશું. એટલે કહ્યું કે અમારી સરકાર ગરીબોને સમર્પિત છે. અને સાથે સાથે કહ્યું કે અમે રાજનીતિ ચલાવવા માટે નથી આવ્યા. આ દેશ ચલાવવા માટે અમે નથી આવ્યા. દેશ તો ચાલી રહ્યો છે. દેશ ચલાવવા માટે નથી આવ્યા, પણ દેશમાં બદલાવ લાવવા માટે આવ્યા છે. બદલાવની રાજનીતિ મિત્રો 2014 થી શરૂ થઈ. દેશની જે આપણે આમૂલચૂલ પરિવર્તનો મિત્રો આવ્યા દરેક ક્ષેત્રમાં, એ બદલાવની રાજનીતિ શરૂ સાથે રહીને આજે જ્યારે પ્રોપર્ટી કાર્ડની વાત કરીએ, પહેલા શહેરની અંદર પ્રોપર્ટી કાર્ડ મળતા, ગામડામાં કોઈ પણ વ્યક્તિની પાસે કોઈ પણ પુરાવા રહેતા નહીં. આપણી જે તલાટી આકારણી કરતો એ આકારણીના આધારે આપણે એના પૈસા આપણે ભરતા. આપણી પાસે કોઈ જાતના ડોક્યુમેન્ટ હતા નહીં. જ્યારે જરૂર પડે ત્યારે આપણે તલાટીની પાસે લેવા જવું. આજે ડિજિટલ થવા જઈ રહી છે. તમને ફોન ઉપર આવનાર દિવસોની અંદર મળશે. કારણ કે 7/12ની નકલ છે ને એ બધાને બહુ વાલી હોય. આજે જે પ્રશ્નો બન્યા છે
ભરૂચ પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા 8A સાઇડ કોર્પોરેટ ટુર્નામેન્ટ 2024-25 નું આયોજન કરાયું, જેનું ઉદ્ઘાટન સમારોહ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના મુખ્ય મહેમાન પદે યોજાયો હતો. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત 8A સાઇડ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટની 19મી આવૃત્તિનું બંબાખાના સ્થિત પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 18 અને 19 જાન્યુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન સમારોહમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સાથે દીવ, દમણ, દાદરા નગર હવેલીના ભાજપ પ્રભારી તેમજ ટુર્નામેન્ટના પ્રણેતા દુષ્યંતભાઈ પટેલ સહિત વિવિધ કોર્પોરેટના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ભરૂચ 19 વર્ષથી આ ટુર્નામેન્ટ કોઈને કોઈ ઉમદા સામાજિક કાર્ય કરવાના હેતુથી આયોજન કરે છે. આ વર્ષે પણ આ ટુર્નામેન્ટમાં કોર્પોરેટ જગતની 100 ટીમો વચ્ચે જંગ જામશે. આ આયોજનથી એકત્રિત ધનરાશિથી ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 24 શાળાઓના 2200થી વધુ વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ, દફતર તેમજ બૂટ મોજાનું વિતરણ કરવામાં આવનાર હોવાનું આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવી આયોજક ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ 2 દિવસીય ટુર્નામેન્ટનો સમાપન સમારંભ 19મી જાન્યુઆરીના દિવસે યોજાનાર, જેમાં ટુર્નામેન્ટના વિજેતાઓને ટ્રોફી એનાયત કરવામાં આવશે. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રચના પોદાર, ઇવેન્ટ ચેરમેન તેમજ રોટરી ક્લબ ઓફ ભરૂચના પૂર્વ પ્રમુખ અને અગ્રણી ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અનિશ પારીખ, રોટરી ક્લબના સેક્રેટરી રાહુલ મહેતા સહિત રોટરી સભ્યો અને વિવિધ ઉદ્યોગોના અગ્રણીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ માટે ગર્વની વાત છે કે આવા ઇવેન્ટ્સ અહીંયા ભરૂચમાં પોલીસ પાસે આવા ગ્રાઉન્ડ છે અને ગ્રાઉન્ડ ઉપર તમે લોકો રમી રહ્યા છો. સો ઇટ ઇઝ અ પ્રાઇડ ફોર ઇવન મી that you all come here, club with police and complete an event. આ ઇવેન્ટ 2 ભાગ માટે ઇમ્પોર્ટન્ટ છે. એક પોલીસિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી પોલીસ અને પબ્લિકનું કોઓર્ડિનેશન માટે, અને સેકન્ડલી ફોર ધી સ્પોર્ટ્સ એન્ડ બેટર હેલ્થ. સો આવા ઇવેન્ટ્સ અવારનવાર થાય એવી મારી લાગણી રહેશે. અને ક્યારે પણ જ્યારે દુષ્યંતભાઈ અને અનીશભાઈ આવ્યા હતા, આઈ વોઝ વેરી હેપી કે રોટરી ક્લબ જ્યારે આટલું મોટું ઇવેન્ટ કરી રહ્યા છે અને 19 ટીમ કીધું ત્યારે, સોરી 19મું ઇવેન્ટ કીધું, 19માં ઇવેન્ટ અહીંયા દમણ છોડીને અહીંયા ભરૂચના ગ્રાઉન્ડ ઉપર આવું, ઇટ ઇટસેલ્ફ ઇઝ અ બિગ થિંગ ફોર અસ. સો થેન્ક યુ ફોર કમિંગ ઓન ધીસ ગ્રાઉન્ડ. એક જે નવો કોઝ એડ થયો છે એ છે કે ધ ફિમેલ્સ હેવ જોઈન્ડ ધીસ ટાઈમ. એક મેમ્બર, ફિમેલ મેમ્બર દરેક ટીમમાં રહેશે એવું અનીશભાઈએ મને કીધું હતું. આઈ હોપ એન્ડ આઈ વિશ કે વિધિન 2 and 3 years there should be a separate female tournament organized by Rotary Club. અને એ લોકો એ પ્રોત્સાહન એ મળે સ્પોર્ટ્સને કે ભરૂચનું નામ દરેક પ્લેટફોર્મ ઉપર ઊંચું રહે. પ્લે વિથ ફૂલ સ્પોર્ટ્સમેનશિપ, કેરી ઇટ એઝ અ ઇવેન્ટ, અને વી આર હિયર ટુ હેલ્પ યુ આઉટ એની ડે, એનીવેર યુ વોન્ટ, નોટ જસ્ટ ધીસ ડે વેન યુ ઓલ આર હિયર, બટ એની ટાઈમ તમે લોકો આવશો ને પોલીસ રિલેટેડ કોઈ પણ જો તમારે મદદની જરૂર પડશે તો વી એઝ અ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન આર ધેર વિથ યુ. સેકન્ડલી, જે તમે રોટરી ક્લબ આટલું સરસ કોઝ લાવી રહ્યા છે જો બાળકો માટે આટલી મોટી સંખ્યામાં, આઈ વુડ નોટ સે ધી ફિગર્સ, બટ ગઈકાલે જે અનીશભાઈ અને દુષ્યંતભાઈ મને કીધું કે અમે લોકો આટલો બધો એક્સપેન્ડિચર કરી રહ્યા છે, so that is very amazing. Not just the companies giving the CSR grants or donation, but also Rotary Club arranging and organizing this thing. So congratulations to the whole team who is organizing and wish you all the best. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ડીએસપી ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું. આ 19મી વખતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સળંગ 2004થી આ ઇવેન્ટ ચાલતી આવી છે. કોવિડના કારણે એકાદું વર્ષ બંધ રહી હતી, પણ જ્યારે આ ઇવેન્ટ યોજવામાં આવી છે ત્યારે આજે મુખ્ય ઉદ્દેશ આનો કે ક્રિકેટના 16 ટીમો જે કોર્પોરેટ ટીમો છે એમાંથી પ્લેયર્સ ભેગા થાય અને ફ્રેન્ડશિપ, ફેલોશિપ વધે. અને ઉદ્દેશ એ છે કે આ વખતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 26 સ્કૂલના લગભગ 2200થી વધારે છોકરાઓને 2 જોડી ડ્રેસ, સોક્સ, બૂટ અને બેગ આપવામાં આવી છે. તો દર વર્ષે આવો ક્યાંક ને ક્યાંક ઉદ્દેશ ક્રિકેટ રમીને જે કંઈ ફંડ ભેગું થાય એમાંથી આવા અનેક સારા કાર્ય રોટરી ક્લબે કર્યા છે. હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું રોટરી પ્રેસિડેન્ટ રચના પોદાર અને આખી એમની ટીમ, અને ચેરમેન આ પ્રોજેક્ટના અનિશભાઈ પરીખ, એમને ખરેખર દિલથી હું અભિનંદન આપું છું કે ખૂબ સરસ આ આયોજન કર્યું. વિશેષ કરીને ભરૂચના એસપી મયુર ચાવડા સાહેબ ઉપસ્થિત રહ્યા છે ચીફ ગેસ્ટ તરીકે, અને એમને જે આ સુંદર ગ્રીન ગ્રાઉન્ડ આપ્યું છે, જે લશ ગ્રીન ગ્રાઉન્ડ ક્રિકેટ રમવા માટે, એમનો પણ આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી શહેર તરફના માર્ગ ઉપર કેથોલિક ચર્ચ સામે અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારને ટક્કર મારી કચડી નાખતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસેની નિર્કુંજ સોસાયટીમાં રહેતા આલોક ગુપ્તાના પિતા બ્રિધિચંદ સ્વામીનાથ રામદાસ આજરોજ વહેલી સવારે પોતાની બાઇક લઈ અંકલેશ્વર શાકભાજી માર્કેટમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી શહેર તરફના માર્ગ ઉપર કેથોલિક ચર્ચ સામે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલ અજાણ્યા વાહન ચાલકે બાઇક સવાર બ્રિધિચંદ રામદાસને ટક્કર મારી અકસ્માત સર્જી તેઓના શરીર ઉપર વાહન ચડાવી તેઓને શરીરે ગંભીર ઈજા પહોંચાડતા તેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આમોદ તાલુકાના નાહિયેર ગામની સીમમાં ગૌચરની જમીનમાં છેલ્લા ઘણા સમયથી હિટાચી મશીન વડે ગેરકાયદેસર ખોદકામ થતા જાગૃત નાગરિકે ભરૂચ કલેક્ટર, આમોદ મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરતા આમોદ મામલતદારે ત્વરિત કાર્યવાહી કરવાનો આદેશ આપતા ગેરકાયદેસર ગૌચરની જમીન ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આમોદ વહીવટી તંત્ર ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેમજ મશીનરી જપ્ત કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. નાહિયેર ગામે આવેલી સર્વે નંબર 175, 308 તથા 319ની જમીનમાં ગેરકાયદેસર ખોદકામ થતું હોય નાહિયેર ગામના સંયુક્ત લોકોની અરજીને આધારે આમોદ મામલતદારે તાલુકા વિકાસ અધિકારી આમોદને ત્વરિત કાર્યવાહી કરી ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું હતું, જેથી ગેરકાયદેસરના ગૌચરની જમીનમાં ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ બાબતે ગામના જાગૃત નાગરિક હરિરામ સુરેશ પટેલે જણાવ્યું હતું કે એક અઠવાડિયાથી નાહિયેર ગામની ગૌચરની જમીનમાં ખોદકામ ચાલી રહ્યું છે. ગામની ગૌચરની જમીનમાં ખોદકામ થતું હોવા છતાં કોઈ અટકાવવા તૈયાર નથી. કોઈ જવાબદાર પદાધિકારી સંતોષકારક જવાબ આપતા નથી, જેથી અમોએ જિલ્લા કલેક્ટર, આમોદ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી છે. ત્યારે અધિકારીઓ તરફથી અમોને ત્વરિત કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે. આમોદ પંથકમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરે તેમજ મશીનરી જપ્ત કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. મારું નામ હરિરામ સુરેશભાઈ પટેલ, ગામ નાહિયેર, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ. અમારા ગામમાં ગૌચરની જમીનની અંદર ગેરકાયદેસર ખોદકામ એક અઠવાડિયા ઉપર થઈ ગયું. ખોદકામ ચાલે છે. અમે સરપંચશ્રીને જાણ કરી, તલાટી સાહેબ જોડે વાત કરી. તલાટી એવું કહે છે મને કોઈ જાણ નથી, કોઈ ઠરાવ નથી. સરપંચ જાણે, સરપંચને જાણ કરી તો એવું કહે છે કે ધારાસભ્ય જાણે. ધારાસભ્ય કે તમારી ગામની મેટર છે તો અમે સરપંચ ફોડી લો. મતલબ કે 3 સરકારી સાથે અધિકારીઓ સાથે જોડાયેલા કોઈ ખોદકામ ગૌચરની જમીનની અંદર ખોદવા જે મશીન સાથે એને અટકાવવા કોઈ અધિકારી રાજી નથી. ના છૂટકે અમારે આજે કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ અને ટીડીઓ સાહેબને આજે અરજી આપવાની ફરજ પડી. એટલે અમે આજે અરજી આપી છે અને અધિકારીઓ દ્વારા અમને જાણ કરવામાં આવ્યું છે કે અમે એક્શન લઈશું, તાત્કાલિક એક્શન લઈશું અને આશ્વાસન આપવામાં આવ્યું છે. હવે અમે જોવું રહ્યું કે ક્યારે મશીન અટકે ને ગૌચરની જમીનનો નિકાલ આવે તાત્કાલિક, ને જે કંઈક ખોદેલું છે તે ક્યારે ફરી પૂરણ થાય. ખોદાઈ તો ગયું, પાછળ પૂરણ કાર્ય થાય તે અમારે હવે જોવું રહ્યું. કારણ કે 175, 308, 319 ગૌચરની જમીનનું ખોદકામ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં આવીને તેમનું નામ લીધા વગર કેટલાક લોકો યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે એમ જણાવી પ્રહારો કરતા રાજકારણ ગરમાયું હતું. દેડિયાપાડાની ઇન્ડ્રિકા સંસ્થામાં 41 વાર્ષિક મહોત્સવમાં હાજરી આપવા પહોંચેલા રાજ્યના આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શાળામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમની સાથે સાંસદ મનસુખ વસાવા સહિત ઇન્ડ્રિકા સંસ્થાના વિવિધ લોકો પણ આવ્યા. આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરે ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં આવીને તેમનું નામ લીધા વગર કેટલાક લોકો યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ની વાત કરી કટાક્ષ માર્યો હતો. કોંગ્રેસના શાસનમાં ભણ્યા એટલે પાછળ છો અને હાલના વિદ્યાર્થીઓ ભાજપના શાસનમાં ભણે છે એટલે આગળ વધી રહ્યા છે. આદિવાસી નૃત્ય કોંગ્રેસના સમયનું છે, હવે ભણવું પડે તો આગળ વધીશું. આદિવાસી નૃત્યનું ગીત છે અમુ આદિવાસી હાથમાં દાંડ્યું ને મોદી સાહેબના શાસનમાં નવું ગીત લાવો, હાથમાં કલમ અને ગળામાં સ્ટેથોસ્કોપ એવું ગીત લાવો કહી સૂચના આપી હતી. અમારી બાજુ હાલ પેલા ગીત ગાય 4 બંગડીવાળી ગાડી લઈ આપું અને 4 બંગડીવાળી લાડી લઈ આપું, એ પણ શિક્ષણ સારું મેળવ્યું હોય તો આવે. અત્યારે કોઈ ખામી કે કોઈ કમી કે કોઈ ઘડી કે કોઈ કડી વિકાસ માટે મિત્રો રાજ સરકાર કે પ્રદેશની સરકાર કે દેશની સરકારે બાકી રાખી નથી. આ મોદીભાઈએ ગણી આપ્યું કે અહીંયા આટલું આ થયું, આ કોઈ કામ બાકી રાખ્યું નથી. તેમ છતાં કે આદિવાસી અધિકારો માટે અમે લડીએ છીએ. શેના અધિકાર ભાઈ? આદિવાસીના અધિકારો માટે લડીએ, પણ કયો અધિકાર? હું પૂછું છું. આમ સરકારમાં મનસુખભાઈ વસાવા સાહેબ દિલ્હીમાં છે, આમ બધા ગુજરાત સરકારમાં છે, જે કઈ આદિવાસીના અધિકાર માટે ખૂટતી કડી હોય, જે અધિકાર બાકી રહી ગયો અમને આપો. એ અધિકાર અમારે અપાવો છે. બધા જ અધિકાર આપણને મળ્યા છે, મળી, પણ કયો બાકી રહી ગયો તમને આપો તો ખરા. તમે અધિકારનું નામ તો આપો કે આ બાકી રહી ગયું. આ તો જન્મથી મૃત્યુ સુધીની બધી યોજનાઓ છે, શિક્ષણની વ્યવસ્થા છે, ફ્રી સિપ કાર્ડ છે, આદર્શ નિવાસી શાળાઓ,
કુલ મળીને 2,70,000 વિદ્યાર્થીઓ નિવાસી મિત્રો અભ્યાસ ગુજરાતમાં કરી રહ્યા છે. 2,70,000 વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનમાં જે સમરસ છાત્રાલયોમાં, કન્યાકુમાર છાત્રાલયોમાં સંખ્યા છે એની વાત નહીં કરતો. એમ તો કુલ 3 લાખ વિદ્યાર્થીઓનો ખર્ચો મિત્રો રાજ્ય સરકાર આપી રહી છે. આપણા 2,000 કરોડ રૂપિયા આમાં આપણે વાપરીએ છીએ બાળકો પાછળ. આટલા આદિવાસીના વિકાસ માટે વાપરીએ છીએ. એની વાત નહીં કરવાની, પણ લોકોને ગુમરાહ કરવાના. આદિવાસી અધિકાર, કયો અધિકાર બાકી રહી ગયો બોલો? જમીનના જંગલના પટ્ટા આપવાની વાત, એ આપણે પટ્ટા અપાયા. આ મારી બહેનોને જમીનના માલિક બનાયા અને પાછા કે સંવિધાન બદલી નાખવાના. આ તો સંવિધાન આવું ચાલ્યું વાત મનસુખ દાદા. એટલે આ સંવિધાન બદલી નાખવાની વાત, આ બદલી નાખવાના છે એમ કે લોકોને ગુમરાહ કરે. ઘણી વાર યુસીસીના નામે રેલીઓ કરાવે. સાથે મનસુખ વસાવાએ પણ મીડિયા સમક્ષ વાત કરી કે મોદી સાહેબને સંભાળવા હોય તો તેમને અસ્તિત્વને જોવું હોય તો તેમની મન કી બાત ખૂબ પ્રભાવશાળી છે. જો બાળકોને મન કી બાત દેખાડવામાં આવે તો ઘણું શીખવા મળે. એવું સાંસદ મનસુખ વસાવાએ આશ્રમ શાળાઓ અને નિવાસી શાળાઓમાં તો રેગ્યુલર કરવા જેવું છે ની વાત કરી. સાથે સાંસદ મનસુખ વસાવાએ હાલ ખાસ આદિવાસીઓ જે ભીલ પ્રદેશની માંગને લઈને મોટું નિવેદન આપ્યું કે ભીલ પ્રદેશની માંગોને લઈને ખોટી શક્તિ વેડફી રહ્યા છે. જે લોકો ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે બિલકુલ ખોટી માંગણીઓ છે. પહેલા એ નક્કી કરે છે કે આ પ્રદેશની રાજધાની ક્યાં હશે. રાજસ્થાનવાળા કહે છે કે માનગઢ અમારી રાજધાની હશે. ગુજરાતવાળા કહે છે કે કેવડિયા અમારી રાજધાની હશે. આ લોકોને એક ગુમરાહ કરવાની વાત કરી રહ્યા છે. બીટીપીમાંથી ભાજપમાં આવેલ મહેશ વસાવાએ પણ ગઈકાલે પત્ર લખી જે ભીલ પ્રદેશની માંગણી કરી છે એ પણ બિલકુલ ખોટી છે. એમની વાતમાં હું સહમત નથી અને આ ભીલ પ્રદેશની માંગણીઓમાં બધી પાર્ટી ભેગી થવાની છે કે આ ભાજપ કે કોંગ્રેસ હોય એ લોકો ભેગા થવાના છે એ શક્ય નથી. અને હાલ ભાજપ પાર્ટી જે કરી રહી છે જે આદિવાસીઓના વિકાસ જ કરી રહી છે. અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે ગતરોજ ભાજપમાં આવેલ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ ભીલિસ્તાનની માંગ અને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને પત્ર લખી માંગ કરી છે. મહેશભાઈ હું જાણી લઈશ કે મહેશભાઈની માંગણી તદ્દન ખોટી હશે. હું મહેશભાઈના પત્ર સાથે કે એમની જે માંગણી સાથે હું સહમત નથી. કામ મેળ ક્યાં બેસવાના છે? બધી પાર્ટીના લોકો ભેગા થવાના છે. પહેલા તો બધી પાર્ટીના લોકો ભેગા કહે, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, ભાજપ છે કે બીજી જે પણ કોઈ દેશની જે બધી પાર્ટીઓ છે, મધ્યપ્રદેશમાં પણ કેટલા પેલા રાજકુમારની બધાની અલગ અલગ બાપ પાર્ટી છે, આ બધા લોકો ભેગા થાય એ શક્ય નથી. એ ભૂતકાળમાં બધા આવા બધા પ્રયત્નો બધા લોકો કરી રહ્યા છે. દિગ્ગજ નેતા હોય આવા પ્રયાસો કર્યા છે, સોમજી ડામોરથી માંડીને બધા લોકો, એ બધા એમાં એમને સફળતા નથી મળી. એટલે હું વ્યક્તિગત રીતના માનું છું અને ભારતીય જનતા પાર્ટી એ સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવનમાંથી પ્રેરણા લેવાની વાત કરે છે. અખંડ ભારતની વાત કરવામાં આવે છે. ભાગલાવાદી પરિબળોથી સાવધાન રહેવું જોઈએ એ અમે બધા જ કહીએ છીએ. પાર્ટી તમે જો આજે એક દેશનો સર્વાંગી વિકાસ થાય, એક દેશનો એક સમાન વિકાસ થાય, એમાં બધા જ વર્ગના એસસી, એસટી, ઓબીસી આ બધા જ લોકોને એક સાથે રહીને આ દેશનો વિકાસ કરવા માંગે. ત્યાં અલગતાવાદી પરિબળો એ દેશને તોડવાનું કામ કરી રહ્યા છે. મહેશભાઈ ભાજપમાં હશે, પણ હું ચોક્કસ મહેશભાઈને પૂછીશ. અને એ જે અલગતાવાદની વાત હશે, અલગ બિલિસ્તાનની વાત તદ્દન ખોટી વાત છે અને જે શક્ય જ વાત નથી. તમે અમને ચોક્કસ અમને મુદ્દા બતાવો કે કઈ રીતના તમે બિલિસ્તાન બનાવવાના છે. અને પહેલા તો ભેગા તો થાવ. તમે એકલી જેને જેમ ફાવે તેમ પત્રો લખી દે, સ્ટેટમેન્ટ આપી દે, અલગ અલગ બિલ પ્રદેશ, કોઈ માનગઢને રાજધાની બતાવી દે, કોઈ કેવડિયાને રાજધાની બતાવી દે. એ એક પોતાના લોકોને ગેરમાર્ગે દોરનારા આ બધા એમના વિચારો છે. ભલા બધી પાર્ટીના લોકો ભેગા થતા હોય તો અમે તૈયારી છે. આદિવાસીના હક અને અધિકાર માટે અમે ઘણું બધું કામ કરીએ છીએ. અને ત્યાં પણ મૂળ ઉદ્દેશ્ય શું, અલગ પ્રદેશ માંગણી કરવાની ઉદ્દેશ્ય શું છે? આદિવાસીનો વિકાસ થાય, આદિવાસીઓને બધા રોજગાર ધંધા મળે, એ જ છે ને. તો એ અમે કરી રહ્યા છીએ, સરકાર કરી રહી છે. ભરૂચ ખાતે સબ જુનિયર ભાઈઓની રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ, જેમાં સમગ્ર રાજ્યમાંથી 300 ખેલાડીઓએ ભાગ લીધો હતો. 34મી સબ જુનિયર ભાઈઓની રાજ્ય કક્ષાની કબડ્ડીની સ્પર્ધાનું આયોજન તારીખ 17/1/2025 થી 18/1/2025 સુધી ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિએશન તથા ઓક્સિલિયમ સ્કૂલ ભરૂચના સહયોગથી કરાયું હતું. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ભગવાન સહાય યોગી, સેક્રેટરી તુષાર અરોઠે, ભરૂચ જિલ્લાના સેક્રેટરી ડોક્ટર જયપાલસિંહ મોરી, જિલ્લા રમતગમત અધિકારી રાજનસિંહ ગોહિલ, ઓક્સિલિયમ સ્કૂલના ટ્રસ્ટી માર્ગેશ રાજ, ઓક્સિલિયમ સ્કૂલના આચાર્ય સંગીતાબેન રાજ, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ ઋષભ પટેલ, સામાજિક આગેવાન
આગેવાન કૃણાલ ટોપીવાલા તથા ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી પધારેલ ટીમ તથા તેમના કોચ મેનેજર હાજર રહ્યા હતા. આ સ્પર્ધામાં કુલ 300 જેટલા ખેલાડી ભાઈઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં અંતે 12 ખેલાડીઓની પસંદગી થઈ નેશનલ લેવલ પર ટીમ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જશે. ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિએશન અને અબ્દુલમ સ્કૂલના ઉપક્રમે 34મી સબ જુનિયર રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ટોટલ 19 ટીમોએ ભાગ લીધો. ખરેખર આનંદની વાત છે. અને આ સ્પર્ધામાં જમ્મુ અને કાશ્મીર ખાતે જે ફેબ્રુઆરીના છેલ્લા વીકમાં સ્પર્ધા થનાર છે રાજ્ય પ્રતિયોગિતામાં, ત્યાં એમાં ગુજરાત રાજ્યની ટીમો આ પસંદગીતા ખેલાડીઓ ભાગ લેશે. ખરેખર કબડ્ડી મેટ પરથી માટીમાંથી જ્યારે મેટ પર આવી છે ત્યારે હું ખાસ અગત્યની વાત કહેવા માગું છું કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બામ, જેઓ આપણા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વચન આપ્યું છે કે 2026માં કોરોમંડળ એટલે કે રાષ્ટ્રીય પ્રતિયોગિતા થનાર છે, એમાં ખાસ કરીને કોમનવેલ્થ ગેમ્સ જે થનાર છે ઓસ્ટ્રેલિયામાં, તેમાં કબડ્ડી રમતનો સમાવેશ થનાર છે. એ ખરેખર એ આપણા માટે આનંદની વાત છે. અને આ મને ભરૂચ જિલ્લામાં આ કબડ્ડીની સ્પર્ધા કરી છે તેઓ પાસે ખરેખર હું અબ્દુલમ સ્કૂલ અને ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિએશનનો ખૂબ આભાર માનું છું. 34મી રાજ્ય કક્ષાની સબ જુનિયર સ્પર્ધાનું આયોજન ભરૂચ જિલ્લા કબડ્ડી એસોસિએશન અને ઓક્ઝિલિયમ સ્કૂલ દ્વારા ઓક્ઝિલિયમ સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે, યોજાનાર છે. તેમાં ગુજરાત રાજ્યની જુદા જુદા જિલ્લાની 18 ટીમોએ ભાગ લીધો છે. લગભગ 300 જેટલા ખેલાડીઓએ અત્રે આ સ્પર્ધામાં ભાગ લીધો છે. આ સ્પર્ધા 2 દિવસ સુધી ચાલનાર છે. આ સ્પર્ધામાંથી નેશનલ કક્ષા માટે 12 ખેલાડીઓની પસંદગી થશે. આ સ્પર્ધાનું આયોજનમાં સહભાગી થવા માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ કબડ્ડી એસોસિએશનને ઓક્ઝિલિયમ સ્કૂલ દ્વારા મોટાભાગનો સહયોગ મળ્યો. એ બદલ ઓક્ઝિલિયમ સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્યશ્રી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિએશનના પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ અને તમામ હોદ્દેદારશ્રીઓનો પણ હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. અંકલેશ્વર પાલિકા દ્વારા 1.5 કરોડના ખર્ચે કમલમ તળાવ પર અંકલેશ્વર લેક્યુ પાર્કની તર્જ પર ડેવલપ કરવામાં આવશે. આગામી 1 વર્ષમાં કામ પૂર્ણ કરવાના નિર્ધાર સાથે કામગીરી શરૂ કરાઈ છે. પુરુષોત્તમ બાગ, રોકડિયા હનુમાનજી મંદિર, રામકુંડને જોડાતા નવા પિકનિક પોઈન્ટ ઉભા કરવાની કવાયત અંકલેશ્વર પાલિકા દ્વારા શરૂ કરાઈ છે. અંકલેશ્વર શહેરનું આકર્ષણનું કેન્દ્ર બનેલ અંકલેશ્વર લેક્યુ પાર્ક બાદ હવે નગરપાલિકામાં નવું પિકનિક પોઈન્ટ ઊભું કરવા જઈ રહ્યું છે. આ પોઈન્ટ એટલા માટે ખાસ બની જાય છે કે એક તરફ અંકલેશ્વરની આધ્યાત્મિક ધરોહર રામકુંડ આવેલ છે, તેની બાજુમાં વિશ્વનું પ્રથમ ISO સર્ટિફાઈડ સ્મશાન ગૃહ, બીજી તરફ રોકડિયા હનુમાનજી મંદિર અને પુરુષોત્તમ બાગ આવેલ છે, જે તમામ સ્થળને જોડવાનું કામ કમલમ તળાવ કરી રહ્યું છે. એક સમયે અલુણા વ્રતમાં કુંવારિકાનું ફરવા માટેનું સ્થળ હતું, જે બાદ તળાવમાં ડ્રેનેજ પાણીના નિકાલ અને અંદર ફેલાયેલી ગંદકીને લઈ કદરૂપો બનતા લોકો દૂર જઈ રહ્યા હતા. ત્યારબાદ પાલિકા દ્વારા આખરે કમલમ તળાવને વિકાસ કરવાનો પ્રોજેક્ટ મૂકીને રાજ્ય સરકારમાં મંજૂરી મેળવી અંદાજે 1.50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર છે. કોઈ જ ખાતમુહૂર્ત વિના હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવે છે. અંકલેશ્વર લેક્યુ પાર્કની તર્જ પર તળાવની ફરતે વોકવે, બાળકો માટે રમતગમત પાર્ક, ગઝેબો, ઓપન એર થિયેટર, તર્જ પર અર્ધગોળાકાર બેઠક વ્યવસ્થા, સેલ્ફી પોઈન્ટ સાથે અનેક નવા આકર્ષણ ઊભું કરવામાં આવશે. તળાવ બાજુમાં હાલ કેટલી લીગલ સમસ્યાને લઈ કામગીરી ધીમી ચાલી રહી છે, ત્યારે પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલોડિયાએ જણાવ્યું હતું કે ટૂંકમાં લીગલ સમસ્યાના ઉકેલ સાથે આગામી 1 વર્ષમાં તળાવનું વિશિષ્ટ બ્યુટિફિકેશન સાથે કમલમ લેક્યુ પાર્ક ઊભું કરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આસોદ ટોળે કમલમ તળાવના ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. કામગીરી થોડી ધીમી ચાલી રહી છે, કારણ કે ત્યાં થોડું જમીનની માલિકીના પ્રશ્નો છે એ સોર્ટ આઉટ થશે, પછી કામગીરી પૂરજોશમાં શરૂ થશે અને સોર્ટ આઉટ માટે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. કમલમ ગાર્ડનની અંદર, કમલમ તળાવની ગાર્ડનની અંદર આઇસલેન્ડ તેમજ ફૂટપાથ તેમજ વિવિધ પ્રકારની લોકોને મનોરંજન પૂરું પાડે એવી સગવડો અમે પૂરી પાડવા જઈ રહ્યા છીએ. તેથી અંકલેશ્વર નગરની શોભામાં વધારો થાય અને નાગરિકોને તેનો લાભ મળે તે માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. એ અંદાજે 1.5 કરોડના ખર્ચે એ પ્રોજેક્ટ મંજૂર થયેલો છે. હવે અમારી
1 વર્ષની અંદર પૂરું કરવાની ટાઈમ લિમિટ છે, એટલે અમે 1 વર્ષમાં આ કામગીરી પૂરી કરી દઈશું. ભરૂચના એક શખ્સને ઓનલાઈન ગૂગલ રિવ્યુના ટાસ્ક પૂર્ણ કરવાના બદલામાં રૂપિયા કમાવવાની લાલચ આપી બીજા બાજુએ 1.30 કરોડની ઠગાઈ કરી હતી. આ મામલામાં ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ટીમે એક્શનમાં આવી ટેકનિકલ સર્વેલન્સની મદદથી સુરતના 2 શખ્સોની ધરપકડ કરી છે. ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફેબ્રુઆરી મહિનામાં એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં એક શખ્સનો ઓનલાઈન સંપર્ક કરી ગૂગલ રિવ્યુના ટાસ્ક પૂર્ણ કરવાના બદલામાં સારા રૂપિયા કમાવવાની લાલચ આપી. તેમને વિશ્વાસ બેઠો. ત્યારબાદ ફરિયાદીઓને વિશ્વાસમાં લઈને ટેલિગ્રામ ઉપર લિંક દ્વારા ડમી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી, ઇન્વેસ્ટમેન્ટ કરાવી, મોટું વળતર મેળવવાની લાલચ અલગ અલગ આપી યુપીઆઈ આઈડી તથા અલગ અલગ બેંક એકાઉન્ટમાં અલગ અલગ સમયે કુલ 1.32 કરોડ ભરાવ્યા. બીજી તરફ તેમને લલચાવવા માટે તબક્કાવાર રીતે 1.63 લાખ વળતર પેટે ચૂકવ્યા, જ્યારે હજુ 1.30 કરોડ ચાઉ કરી ગયા હતા. બનાવને પગલે પોલીસે બેંક એકાઉન્ટ, દસ્તાવેજો તેમજ મોબાઈલ નંબરના આધારે તપાસ કરતા તેમના રૂપિયા જે એકાઉન્ટમાં ગયા હતા તે પૈકીના 2 શખ્સો સુરત ખાતે રહેતા હોય બંનેને ઝડપી પાડ્યા હતા. તેમના નામ સાજિદ મોહિયુદ્દીન ચાંદ અલી શેખ તેમજ નવાઝ સમદ કાદર સૈયદ હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે બંનેના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે. દુષ્કર્મના આરોપમાં પોલીસના હાથે ઝડપાયેલ ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલના પ્રિન્સિપલના રિમાન્ડ પૂરા થતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવાયો છે. ભરૂચની સેન્ટ ઝેવિયર સ્કૂલના પ્રિન્સિપલ કમલેશ રાવલ વિરુદ્ધ તત્કાલીન સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવા સબબનો ગુનો નોંધાયો હતો, જેના પગલે પોલીસે નાસ્તા ફરતા આરોપીને શોધવા માટે ઉત્તર ગુજરાતમાં ટીમો મોકલી હતી. જો કે આ અરસામાં આરોપી પ્રિન્સિપલ કમલેશ રાવલ તેની શાળાએ આવવાનો હોવાનું અને ત્યાંથી વકીલને મળવા જવાનો હોવાની માહિતી મળતા ત્યાંથી પોલીસે તેને સ્કૂલ પાસેથી દબોચી લીધો હતો. કોર્ટમાં હાજર કરતા તેને 1 દિવસના રિમાન્ડ મળ્યા, જે પૂર્ણ થતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલી દેવાયો છે. ઝઘડિયા તાલુકામાં જિલ્લા ખાણ ખનીજ વિભાગે બિનઅધિકૃત ખનીજ વહન કરતા 8 જેટલા વાહનોને ઝડપી લઈને રૂપિયા 2.58 કરોડ જેટલો દંડ ફટકાર્યો હતો. મળતી વિગતો મુજબ ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચનાથી આજરોજ તારીખ 18 મેના રોજ તપાસ ટીમ દ્વારા ઝઘડિયા તાલુકામાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન ખનીજ વહન કરતા 8 જેટલા વાહનોમાં કથિત ગેરરીતિ જોવા મળતા ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી આડેધડ મોટા પાયે રેત ખનન થઈ રહ્યું છે. ઉપરાંત તાલુકાના રાજપાડીથી નેત્રંગ રોડ પર અસંખ્ય પથ્થરની ક્વોરીઓ કાર્યરત છે. રાજપીપળા નેત્રંગ રોડ પરના વિસ્તારમાં અસંખ્ય પથ્થરની લીઝો આવેલી છે. આ વિસ્તાર જંગલ અને પહાડી વિસ્તાર હોય લાંબા સમયથી લીઝ સંચાલકો દ્વારા મોટા પાયે પથ્થરોનું ખોદકામ થાય છે. ત્યારે આજરોજ જિલ્લા ભૂસ્તર વિભાગે આકસ્મિક ચેકિંગ હાથ ધરીને રોડ પર દોડતા ખનીજ વાહનો પૈકી કુલ 8 ટ્રકો સાદી રેતી, બ્લેક ટ્રેપ તથા કાર્બોશેલ કોલસાનું કથિત બિનઅધિકૃત રીતે વહન કરતા ઝડપી લઈને કુલ 2.58 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનો દંડ ફટકાર્યો હતો. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથક વિસ્તારના ભડકોદરાની સોસાયટીમાંથી 2016માં 5,40,200ની આંગણિયા પેઢીના કર્મચારીને આંતરી લૂંટ કરવાના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો છે. અંકલેશ્વરના ભડકોદરાની શિવ કોલોનીમાં રહેતા શૈલેષ પટેલ પોતાની આંગણિયા પેઢી બંધ કરી પોતાની આંગણિયા પેઢીના લેવડ દેવડના રોકડા રૂપિયા, જેમાં જુદા જુદા દરની ચલણી નોટો મળી કુલ રૂપિયા 5,38,700 તથા પોતાનો મોબાઈલ ફોન વરસાદના કારણે બેગમાં મૂકી પોતાની મોટરસાયકલ ઉપર પોતાના ઘર પાસે આવી મોટરસાયકલ પાર્ક કરી રૂપિયા ભરેલી બેગ પોતાની બાથમાં લઈ પોતાના ઘર તરફ 2 ડગલા આગળ ચાલે તે દરમિયાન આ એક કિસ્સામાં આવી પોતાના હાથમાંની મરચાની ભૂકી તેઓની આંખમાં નાખી રૂપિયા ભરેલ બેગ છીનવી લઈ ભાગવા જતા તેઓએ તેની પાછળ દોડી પકડવાની કોશિશ કરતા ઝપાઝપી કરીને પાડી દઈ ઈજાઓ કરી ફરાર થઈ ગયો હતો. તે દરમિયાન બીજો ઈસમ સોસાયટીના નાકા પાસે મોટરસાયકલ ચાલુ હાલતમાં રાખી ઉભેલ, જેના પર બેસી બંને આરોપીઓ કુલ રૂપિયા 5,40,200ની મત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયેલા. આ ગુનામાં દહેજ પોલીસના હાથે ઝડપાયેલ કિશન ઠાકોરને ટ્રાન્સફર વોરંટથી જીઆરડીસી અંકલેશ્વર પોલીસે અટકાયત કરી ટ્રાન્સફર વોરંટથી જીઆરડીસી પોલીસે લાવી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં ઇન્દ્રિકા સંસ્થાન ટીમ્બીપાડાનો 41મો વાર્ષિક કાર્યક્રમ શાળા કેમ્પસમાં યોજાયો હતો. તેઓની સાથે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સહિત ઇન્દ્રિકા સંસ્થાનના સંસ્થાપક ડોક્ટર વિનોદભાઈ કૌશિક, શ્રીમતી માયા રાણી કૌશિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ દેડિયાપાડાની ભૂમિ પરથી કન્યા કેળવણી મહોત્સવના માધ્યમથી શિક્ષણ યજ્ઞની જ્યોત પ્રગટાવી હતી.
જેના પરિણામો આજે આપણે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. આધુનિક ટેકનોલોજીના યુગમાં શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ પરિવર્તનો આવ્યા છે. તેના પરિણામે દેશમાં ઘણા લાંબા સમય પછી નવી શિક્ષણ નીતિ 2020ની આપણને ભેટ મળી છે. આ નવી શિક્ષણ નીતિમાં મનુષ્ય ઘડતરના 9 મૂલ્યોને સામેલ કરવામાં આવ્યા છે, જેનો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર તબક્કાવાર અમલવારી કરી રહી છે. આ વેળાએ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે જિલ્લામાં પ્રાથમિક શાળાથી લઈને ઇજનેરી, મેડિકલ કોલેજ, તમામ તાલુકા મથકે વિજ્ઞાન અને વિજ્ઞાન શાળા કોલેજો, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. આવી સંસ્થાઓમાં અભ્યાસ પૂર્ણ કરી વિદ્યાર્થીઓ બહાર પડી તરત જ રોજગારી મેળવતા થાય તે દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધાનના હર હાથ કો કામના મંત્રને સિદ્ધ કરવા શૈક્ષણિક સંસ્થાઓ સાથે બાળકોના વાલીઓને પણ જાગૃત બની સહભાગી થવા અપીલ કરી હતી. ઇન્ડ્રેકા સંસ્થા દ્વારા સંચાલિત વંદના નર્સિંગ એન્ડ પેરામેડિકલ કોલેજનું મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, સંસ્થાના સંચાલકોને મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાદમાં કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની શપથવિધિ યોજાઈ હતી. બાદમાં વર્ષ દરમિયાન શાળામાં વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને નર્મદા જિલ્લામાં CSR એક્ટિવિટી અંતર્ગત ગામમાં વિકાસ કાર્યોને પ્રાધાન્ય આપનાર કર્મશીલોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા. એમ તો મોદી સાહેબ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા અને બદલાવની રાજનીતિ શરૂ કરી. એમાં આપણા ઢેડિયાપાડા આ સ્થળે કોઈ પણ સમસ્યાનું સમાધાન, નિદાન, ઉપચાર એ એજ્યુકેશન છે. એજ્યુકેશન ઇઝ ધ ચીફ ડિફેન્સ ઓફ નેશન. રાષ્ટ્રની મોટામાં મોટી સંપત્તિ આ શિક્ષણ છે. 7મા ધોરણ સુધી ભણ્યા હોય કેટલા આંગળી ઊંચી કરો, હાથ ઊંચો કરો, મને ખબર પડે. આ બહેનો બેઠા છે ને બધા ભાઈઓમાં, વાલીઓની વાત કરું છું. 7મા ધોરણ સુધી ભણ્યા ને એવા કોઈ છે? હાથ ઊંચો કરો તમારામાંથી. છે કોઈ? એક બેનના, બે બેનના હાથ ઊંચા કર્યા. તમે બધા કોંગ્રેસના શાસનમાં ભણ્યા અને આ બધા મારે ભાજપના શાસનમાં ભણ્યા એટલે આ બધા આગળ વધવાના છે. આ કોંગ્રેસના શાસનમાં આપણે હતા અને એમાં તમારે પાછું અહીંયા ડખાવાળું ચાલ્યું. આ શાકપારા, ઢેડિયાપારા ને નેત્રંગ ને આ બાજુ તો એમાં પાછો મેળ તો પડ્યો જ નહીં. કઈ બધાને પાછળ રાખવાનું જ કામ કર્યું, ગુમરાહ કરીને. DGVCL દ્વારા વીજ ચોરી ડામવા વખત સઘન ચેકિંગ દ્વારા વીજ ચોરી મોટા પાયે ઝડપી પાડવામાં આવે છે. ત્યારે જંબુસરમાં આજે વીજ ચોરી ડામવા DGVCL દ્વારા સઘન વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જંબુસરના નગરજનો શિયાળાની ઠંડીમાં મીઠી નીંદર માણી રહ્યા હતા. તે સમયે વહેલી સવારે વીજ કંપની દ્વારા શહેરના જલાલપુરા, અણખી, ભાગોળ, કસબા, ભાગલીવાડ, કપાસિયાપુરા, ખારાકુવા સહિતના વિસ્તારોના વિજિલન્સ દ્વારા સઘન વીજ ચેકિંગ હાથ ધરતા નગરજનોની ઠંડી ઉડી ગઈ હતી. દરોડા દરમિયાન પોલીસને સાથે રાખી DGVCL દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. આજરોજ GEBના દરોડામાં 22 કેસ નોંધવામાં આવ્યા હતા, જેમાં અંદાજિત 15 લાખની વીજ ચોરી ઝડપાઈ જવા પામી હતી. આખા ગુજરાતમાં કરુણા અભિયાન તારીખ 10 જાન્યુઆરીથી લઈને 20 જાન્યુઆરીની વચ્ચે હોય છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લામાં કરુણા એમ્બ્યુલન્સ દ્વારા તારીખ 10 જાન્યુઆરીથી લઈ 17 જાન્યુઆરી સુધી કુલ 156 અબોલ પશુ પક્ષીના કેસોને પ્રતિસાદ આપવામાં આવ્યો હતો, જેમાં 5 કબૂતર, 123 શ્વાન, 19 ગાય, 4 બકરી, 3 ભેંસ, 2 બિલાડીની સારવાર કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક કક્ષાનું પ્રવાસન સ્થળ બન્યું છે. સાથે સાથે વનસ્પતિ શાસ્ત્રના અભ્યાસો માટે પણ સ્વર્ગ બન્યું છે. એકતાનગર ખાતે વેલી ઓફ ફ્લાવર સોસાયટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને MS યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બોટની ફેકલ્ટી ઓફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે પ્રથમ નેશનલ બોટ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક કક્ષાનું પ્રવાસન સ્થળ બન્યું છે. સાથે સાથે વનસ્પતિ શાસ્ત્રના અભ્યાસો માટે પણ સ્વર્ગ બન્યું છે. એકતાનગર ખાતે વેલી ઓફ ફ્લાવર સોસાયટી, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને MS યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ બોટની ફેકલ્ટી ઓફ સાયન્સના સંયુક્ત ઉપક્રમે પ્રથમ નેશનલ બોટ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. આ ફેસ્ટમાં વિવિધ રાજ્યોના 31 ટીમના કુલ 217 જેટલા વનસ્પતિ શાસ્ત્રના વિદ્યાર્થી એકતાનગરને સમૃદ્ધ બાયોડાયવર્સિટીનો ગહન અભ્યાસ કરશે. એકતાનગર સ્થિત સહકાર ભવન ખાતે નેશનલ બોટની ફેસ્ટનું ઉદ્ઘાટન કરાશે. ઉદ્ઘાટન સત્રમાં ભારત સરકારના બોટનિકલ સર્વે ઓફ ઇન્ડિયાના નિયામક AA માઓ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, MS યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ સાયન્સના ડીન પ્રોફેસર હરિ કટારિયા, ડિપાર્ટમેન્ટ ઓફ બોટનીના હેડ પ્રોફેસર વિનય રાવડે, પ્રાધ્યાપક પદ્માભી ભાગર ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. નેશનલ બોટની ફેસ્ટ દરમિયાન વિદ્યાર્થીઓને અનુભવલક્ષી શિક્ષણની ભાવના સાથે વિવિધ ગેમ્સ મારફતે વનસ્પતિ શાસ્ત્રની સમજ આપવામાં આવશે. ફ્લોરા અને ફાઉના ફ્યુઝન, નેચરલ પેઇન્ટિંગ, પંચેન્દ્રિય પરીક્ષા,
ટેન્ટ મેકિંગ, જંગલ કા ખાના ખજાના, વનસ્પતિ શોધ જેવી ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે એકતાનગરના વિવિધ પ્રવાસીય પ્રકલ્પો, આરોગ્ય વન, જંગલ સફારી, વેલી ઓફ ફ્લાવર્સ, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરીમાં સમગ્ર આયોજન થશે. આ અંગે એકતાનગરના નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે એક વાતચીતમાં જણાવ્યું હતું કે વેલી ઓફ ફ્લાવર્સ સોસાયટી દ્વારા MS યુનિવર્સિટીના વિષય નિષ્ણાતો અને વોલેન્ટિયર્સની મદદથી એકતાનગરના વિવિધ પ્રવાસીય પ્રકલ્પો કે જે વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે, જેની મુલાકાત મારફતે ફન વિથ નોલેજ દ્વારા વનસ્પતિ શાસ્ત્રના વિદ્યાર્થીઓના જ્ઞાનવર્ધન માટે એકતાનગર ખાતે પ્રથમ નેશનલ બોટની ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આવનાર 4 દિવસો સુધી વિદ્યાર્થીઓ એકતાનગરની સમૃદ્ધ બાયોડાયવર્સિટીની વચ્ચે પોતાનો અભ્યાસ હાથ ધરશે, જે આપણા સૌ માટે ગર્વની વાત છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં એક વર્ષમાં 131 કંપનીને ક્લોઝર, 492 ઉદ્યોગોમાં નિયમોનો ભંગ. જીપીસીબી દ્વારા 2024માં 609 ઉદ્યોગો સામે કાર્યવાહી. ભેંસલી પાસે યુવાનની હત્યા કરાયાનો ખુલાસો, 4 શકમંદો સામે ફરિયાદ. 4 મહિના પહેલા અવાવરૂ સ્થળેથી યુવાનનો મૃતદેહ મળ્યો. રૂપિયાની લેતી દેતી કારણભૂત પીએમ રિપોર્ટમાં ગળું દબાવ્યું હોવાનું ખુલ્યું. ભરૂચમાં એક જ વર્ષમાં 242 વાહન ચાલકોના લાયસન્સ 3 મહિના માટે રદ. ગત વર્ષે આરટીઓ વિભાગે 75 લાયસન્સ રદ કર્યા હતા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.